સામાન્ય રીતે ધોરણ 12માં શ્રેષ્ઠ પરિણામ માટે કેટલાય વાલીઓ આજે પોતાના સંતાનના શ્રેષ્ઠ પરિણામ માટે ગામડાની જગ્યાએ શહેરોની અતિ આધુનિક સુવિધાઓ પસંદ કરતા હોય છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના રણાસણ ગામના ઓમ ઠક્કરે ગામડામાં રહીને જ સમગ્ર જિલ્લામાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમજ આવનાર સમયમાં શ્રેષ્ઠ ડોક્ટર બની સમાજ સેવાનો સંકલ્પ સેવ્યો છે। સાબરકાંઠાના હિંમતનગરના રણાસણ ગામના ઓમ ઠક્કરે આ વર્ષે ધોરણ 12માં સાયન્સમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે। તેને 98.75% રેન્ક સાથે 93.27% જેટલું પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંકિત પરિણામ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી છે। જોકે ઓમ ઠક્કરે શહેરી વિસ્તારમાં ન રહેતા પોતાના માતા પિતા સાથે રણાસણ નામના ગામે રહે છે, તેમજ ગામમાં રહી શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે। સામાન્ય રીતે આજના યુગે પ્રત્યેક વાલીઓ પોતાના શ્રેષ્ઠ પરિણામ માટે અતિ આધુનિક સુખ સુવિધા આપતા હોય છે, તેમજ સુખ સુવિધાઓ થકી બાળક શ્રેષ્ઠ પરિણામ મેળવે છે તેવી ભ્રાંતિ રાખતા હોય છે, ત્યારે તેનાથી વિપરીત પરિણામ ઓમ ઠક્કરે મેળવ્યું છે। આ મુદ્દે ઓમ ઠક્કરે જણાવ્યું કે સુખ સુવિધા કરતાં અભ્યાસ માટે મહેનત જરૂરી છે, તેમજ મહેનતની સાથોસાથ પરિવારોનું સહયોગ મળે તો કોઈ પણ મોટું લક્ષ્ય સરળતાથી પાર થઈ શકે છે। તેમજ આજે મેળવેલું આ પરિણામ ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્વરૂપ બની રહેશે, જેમાં ગ્રામ્ય કક્ષાએ વારંવાર લાઇટ જવાથી અતિશય ગરમી હોવા છતાં અભ્યાસમાં નંબર 1 થવાનું લક્ષ્ય હોય તો કોઈ પણ સમસ્યા ક્યારેય મોટી બનતી નથી। જોકે આવનાર સમયમાં ઓમ ઠક્કર મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ ડોક્ટર બની સમાજ સેવાનો સંકલ્પ નક્કી કરે છે, ત્યારે આસપાસના વિસ્તારમાં પણ ઓમ ઠક્કરનું પરિણામ તેમજ તેના પ્રયાસ સ્થાનિકો માટે ટોક ઓફ ધી ટાઉન બની રહ્યું છે। એક તરફ 21મી સદી થકી આધુનિક ગેજેટ અને સુખ સુવિધાની ભરમાર વચ્ચે દરેક મા બાપ સંતાનોના ભવિષ્ય માટે વિશેષ પ્રયાસ કરતા હોય છે, ત્યારે ઓમ ઠક્કરના પરિવાર પણ વિશેષ પ્રયાસ થકી તેના અભ્યાસ માટે સૌથી વધુ સમય આપ્યો। જોકે સામાન્ય પરિસ્થિતિમાંથી આગળ આવેલા ઓમ ઠક્કરના પરિવારમાં આજે કોઈ મોટી જાહોજલાલી નથી। સામાન્ય પરિવારની દ્રષ્ટિએ ઓમ ઠક્કરના માતા પિતા કામમાં જ રહી સામાન્ય કામકાજ કરે છે। જોકે પોતાના સંતાનની શ્રેષ્ઠ ઉપલબ્ધિથી આજે આસપાસના વિસ્તારમાં પણ તેની ચર્ચા થઈ રહી છે। જોકે આવનાર સમયમાં ઓમ ઠક્કર પોતાના પગ પર ઊભો થઈ સમાજ સેવામાં સૌથી વધુ સમય આપે તેમ માની રહ્યા છે। સામાન્ય રીતે પોતાનું સંતાન અભ્યાસમાં નંબર 1 બને તે માટે દરેક મા બાપ એક વિશેષ આનંદ અને ઉલ્લાસનો દિવસ હોય છે, ત્યારે ઓમ ઠક્કરના પરિવારમાં પણ આનંદ અને ઉલ્લાસની સાથે આવનાર સમયમાં શ્રેષ્ઠ સંતાન બને તેવો સંકલ્પ કેવી રીતે રહ્યો છે, ત્યારે ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠતમ પરિણામ તદ્દન સાદગી અને સરળતાથી સ્વીકારનારો કદાચ સૌપ્રથમ પરિવાર હશે તે નક્કી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। હું નિતેશ ઠક્કર અહીંયા ગામડામાં રહું છું અને આજે ઓમનું રિઝલ્ટ, મારા દીકરાનું રિઝલ્ટ આવ્યું છે। સાબરકાંઠામાં ટોપર તરીકે આવ્યું છે। એને કોઈ સિટીમાં મળે એ ટાઈપની કોઈ ફેસિલિટી કે સગવડ આપણે પૂરી પાડી શકાય નહીં, મધ્યમ સામાન્ય વર્ગમાંથી આવી છીએ, પણ એ ન હોવા છતાં બી એવું જરૂર નથી કે રિઝલ્ટ સારું આવી શકે છે। જે સાધન સગવડ વગર બી કે જે મહેનત કરે અને બધા પરિવારનો સાથ સહકારને શિક્ષકોનો જો હેલ્પ મળે તો છોકરા ભણી શકતા હોય છે। એવું જરૂર નથી કે ભૌતિક સુવિધા હોય તો જ બાળકો ભણી શકે, બરાબર। અને MBBSમાં એડમિશન લઈ અને ગ્રેજ્યુએશન પૂરું કરીને સમાજની અંદર થોડુંક મદદરૂપ થાય એવું જીવન જીવે સારા વ્યક્તિ તરીકે નીવડે એવી અપેક્ષા છે। ઓકે, મારું નામ ઓમ ઠક્કર છે અને હું પરફેક્ટ શાળા આગોદરામાં અભ્યાસ કરું છું ધોરણ 12માં। અને આજે સવારે મારું ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ અને ગુજકેટનું રિઝલ્ટ આવેલ છે। તો હું રણાસણ ગામનો વતની છું અને આજે હું તમારી સાથે મારું રિઝલ્ટ શેર કરવા ઈચ્છું છું કે ગામડામાં રહેવા છતાં અને શહેરની એવી સુવિધાઓ ન મળવા છતાં જો હું આ પ્રાપ્ત કરી શકતો હોય અને જેમ કે ગામડાની અગવડો, જેમ કે ઘડી ઘડી લાઇટો જવી, ગરમી, ઉનાળામાં ગરમી, છતાં પણ કેટલીક મહેનત સાથે અને શિક્ષકોના સપોર્ટ સાથે અને માતા પિતાના સપોર્ટ સાથે જો હું આ કરી શકતો હોય તો મારું એમ કહેવું છે કે દરેક વ્યક્તિ આ કરી શકે છે। અને એવા દરેક વિદ્યાર્થી, એવા દરેક વ્યક્તિ કે જે આવી પરિસ્થિતિમાં છે એમને હું કહેવા ઈચ્છું છું કે તમે પણ આ કરી શકો છો અને એવા દરેક વ્યક્તિ માટે હું પ્રેરણાનો સ્ત્રોત બનવા ઈચ્છું છું। અને ધોરણ 12માં મારે 99.72% આવેલ છે અને 93% છે। તો અન્ય વિદ્યાર્થીઓને હું કહેવા ઈચ્છું છું, જો તમે પણ આ 2 વર્ષ માટે કે
થોડુંક જો ફોકસ ભણવા પૂરતે વધારે રાખશો અને કેટલાક મોજ શોખ ઓછા રાખશો તો જરૂરથી સહેજ એકાગ્રતા હોય તો જરૂરથી તમે આ પ્રાપ્ત કરી શકો છો.